નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ફિઝિક્સ એમાં થોડા આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશોના સરવાળાની રીત એક ભણ્યા હતા, જેને આપણે કહ્યું હતું ત્રિકોણની રીત, આલેખની રીત. શું કરતા હતા એમાં 1-2 મિનિટ એને રિપીટ કરી એમાં આપણે થોડા આગળ જઈએ. ત્રિકોણની રીતમાં હતું કે સદિશોના સરવાળા કરવા હોય, ધારો કે આ a નામનો સદિશ છે, આ ધારો કે b નામનો સદિશ છે, આ બંને સદિશોનો સરવાળો કરવો હોય, ધારો કે આ a અને b નો, તો શું કરતા હતા? a નામનો સદિશ એક ડ્રો કરતા હતા. આલેખની અંદર એનું મૂલ્ય હોય એ પ્રમાણે એની લંબાઈ લેવામાં આવતી હોય છે. તો એક આ રીતે સદિશ a ડ્રો કરતા હતા, એના ઉપર સદિશ b ડ્રો કરવાનો. જે દિશામાં હોય દિશામાં, ધારો કે સદિશ b આ રીતે છે તો તમારે એને એ જ દિશામાં જેટલી લંબાઈનો હોય એટલી લંબાઈનો સદિશ b ડ્રો કરવાનો. પહેલા સદિશની ટેલ અને છેલ્લા સદિશનો હેડ એને જોડતો એક સદિશ ડ્રો કરવાનો. એની તમે જે લેન્થ માપો, એની જે લેન્થ થાય એ આપણો થાય a અને b નો સરવાળો થાય છે, a plus b, જેની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા હતા. હવે ધ્યાનથી સાંભળજો. આજે આપણે સદિશોની બાદબાકી, એક કરતા વધારે સદિશોનો સરવાળો, ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એવું આપણે કન્ટેન્ટ ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો મિત્રો, મજા આવશે. પહેલી વાત તે કે આપણે જે ભણ્યા હતા એ બે સદિશો માટે ભણ્યા હતા, બે સદિશો માટે. પણ હવે મારો પ્રશ્ન એ છે કે 3 સદિશ, 4 સદિશ, 5 સદિશ, આવા ઘણા બધા સદિશોનો સરવાળો કરવો હોય તો શું કરવું? તો આ ત્રિકોણની રીત ચાલે કે ન ચાલે? ચાલે તો કઈ રીતે એને આપણે કામ કરીશું એની વાત કરીએ. ધારો કે એનું ટાઇટલ એ આપીશું, બે કરતા વધુ સદિશોનો આલેખની રીતે સરવાળો. અરે ભાઈ, કઈ નવી રીત નથી, જે ભણ્યા એ જ છે બસ. બે કરતા વધારે સદિશોનો આલેખની રીતે સરવાળો. સપોઝ આપણી જોડે એક સદિશ a છે, ધારો કે આપણી જોડે બીજો સદિશ એક b છે, ધારો કે આપણી જોડે ત્રીજો સદિશ c છે. ચાલો 3 સદિશ છે તો અહીં સદિશ a, b અને c નો સરવાળો કરવો છે. આ 3 સદિશ છે જેનો આપણે સરવાળો કરવો છે. બસ આપણે એ જ કહ્યું હતું, જે સદિશોનો સરવાળો કરવાનો એ સદિશોને એકબીજાના હેડ પર એની દિશામાં એના મૂલ્ય જેટલી લંબાઈ લઈ અને ડ્રો કર્યા કરીએ. ચાલો તો સમજીએ. પહેલા a લઈ લો, જેટલી લંબાઈ હોય, જેટલું મૂલ્ય હોય એટલી લંબાઈનો, એની એ દિશામાં, દિશા નથી બદલવાની. આ a નામનો સદિશ લઈ લીધો, b મૂકી દો, ક્યાં? એ એના હેડ ઉપર મૂકી દો. ચાલો આ b મૂકી દીધો. ત્યારબાદ c મૂકી દો, ક્યાં? એની એ ડિરેક્શનમાં. ચાલો આ c મૂકી દીધો. હવે આ a, b અને c, પહેલાની ટેલ, છેલ્લાનું હેડ જોડી દો. આ થશે સદિશ a, સદિશ b, સદિશ c. તો આ રીતે એક કરતા ઘણા સદિશ હોય તો પણ એનો સરવાળો ત્રિકોણની રીતે એટલે કે આલેખની રીતે કરી શકાય છે. ધારો કે 4 સદિશો હતા, ચાલો ધારો કે 5મો સદિશ આવો d હોતો, 6થો સદિશ ધારો કે આવો e હોતો, તો શું કરતા? તો આમાંના તમે જે 3 સદિશો માટે જે છે એની એક વખત આકૃતિ મેં ડ્રો કરી દીધી, એ તમારી નોટ્સમાં તમે લખી નાખજો, બરાબર? એનો સ્ક્રીનશોટ બીજો લઈ લેજો, વિડિયોને થોડો રિવર્સ કરીને. હવે હું 5 સદિશો માટે કામ કરી રહ્યો છું.
તો સી આવી ગયો. હવે ડી, તો એના માટે મારે ડી સદિશ ડ્રો કરવો પડશે. એની એ દિશામાં ડી, એની એ દિશામાં ઈ. આ થશે a પ્લસ બી પ્લસ સી પ્લસ ઈ. તો આ તમારો એનો સરવાળો થશે. તમે એક વસ્તુની નોંધ કરી, જો તમે a b અને c નો સરવાળો કરતા હતા તો એનું મૂલ્ય મોટું મળતું હતું. જ્યારે તમે એમાં d અને e ને એડ કર્યા તો તમારું જે a પ્લસ b પ્લસ c પ્લસ d પ્લસ e એનું મૂલ્ય નાનું થઈ ગયું. અરે ભાઈ, 3 સદિશો કરતા 5 સદિશોનો સરવાળો કરો તો એનું મૂલ્ય મોટું મળવું જોઈએ, જેની જગ્યાએ નાનું થયું. બસ એ કરામત જ સદિશની છે, બાકી તો અદિશમાં સદિશમાં કોઈ મતલબ જ નથી રહેતો. તમે જુઓ, a b અને c લગભગ થોડા એકબીજાને મળતી દિશામાં હતા. d થોડોક એનાથી વિરોધ જોવા મળ્યો, e એક્ઝેક્ટ વિરોધ જોવા મળ્યો, એટલે એની દિશાઓ ઉલટી થવા માંડી. ભલે સરવાળો કરતા હતા પણ એમાંથી પેલાની અસરો શું થતી હતી? નાબૂદ થતી હતી. એટલા માટે તમે d અને e ઉમેર્યો તો a પ્લસ b પ્લસ c ના સરવાળા કરતા 5 સદિશોનો સરવાળો નાનો થઈ ગયો. ઓકે, તો એક ટોપિક, એક ટાઇટલ પૂરું કર્યું કે 2 કરતા વધારે સદિશો હોય તો પણ આલેખની રીતે એનો સરવાળો કરી શકાય છે. ચાલો આગળ જઈએ. નોંધ કરી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, રિવાઇઝ કરીને સાંભળતા જજો. જે રીતે તમને સેટ થાય એ રીતે તમારે નોટ્સ બનાવી અને એનું રિવિઝન કરતા રહેજો. ત્યારબાદ આગળ જઈએ. નવું ટાઇટલ આપ્યું તો હા, એક બીજી વાત કરી દઈએ. ઘણી વખત સદિશોનો સરવાળો કરતા કરતા એક ચક્ર પૂરું થઈ જતું હોય. જેમ કે ધારો કે એક આ a સદિશ છે, b છે, c છે, d છે, e f આવા સદિશો થયા. ધારો કે આ a સદિશ, b, c, d, e, f. તમે એકબીજા ઉપર ગોઠવતા ગોઠવતા બધા સદિશોને જાઓ અને એક ચક્ર પૂરું કરી દેતો હોય, આ રીતે એક સાયકલ પૂરી કરી દેતો હોય, એક ચક્ર પૂરું કરી દેતો હોય, તો આનો મીનિંગ થયો કે આ બધાનો પરિણામી સદિશ શૂન્ય એટલે કે 0 થાય છે. ધ્યાનથી સાંભળજો. ઘણા બધા સદિશોને એકબીજા પર ગોઠવતા જઈએ અને જો એ પોતે આ રીતે ચક્ર પૂરું કરી દેતો હોય, બંધ ગાળો રચતો હોય, ટૂંકમાં બંધ ગાળો રચતો હોય, બંધ ગાળો રચે તો પરિણામી સદિશનું મૂલ્ય શૂન્ય થાય છે. એનું મૂલ્ય શૂન્ય થાય છે, પણ પરિણામી સદિશ તો કહીશું શૂન્ય સદિશ મળે છે એવું કહી શકાય. એક આ વાત હતી આપણે. હવે ભણીએ સદિશોની બાદબાકી. ચાલો ધ્યાનથી સાંભળજો. બસ સરવાળા જેવું છે. આલેખની રીતે સદિશોની બાદબાકી. આલેખની રીતે સદિશોની બાદબાકી આપણો ટોપિક છે. આલેખની રીતે સદિશોની બાદબાકી. ઓકે, ચાલો. ધારો કે એક સદિશ, આ એક a નામનો સદિશ છે. ધારો કે આ a નામનો એક સદિશ છે. એક આ b નામનો સદિશ છે. a નામનો અને b નામનો આવા ધારો કે 2 સદિશ છે આપણી જોડે. એક કામ કરો, પરંતુ સમજાય રીતે ડ્રો કરું છું. ચાલો, એક આ રીતે a નામનો સદિશ છે અને એક આ ટાઈપનો b નામનો સદિશ છે. આ બે સદિશ છે a અને b.
એ બંનેનો સરવાળો કરવો હોય તો શું કરતા હતા? તો કે સદિશ a ના હેડ ઉપર b ની ટેલ મૂકી એની એ દિશામાં ડ્રો કરો, પછી પહેલાનું ટેલ છેલ્લાનું હેડ જોડી તમે કામ પૂરું કરશો. પણ મારે તો બાદ બાકી કરવી છે. અહીં સદિશ a અને b છે. સદિશ a માંથી સદિશ b ની બાદ કરવો છે. a ને b ને ઉમેરવા નથી, a માંથી b ને બાદ કરવો છે. તો શું કરવું? બસ સિમ્પલ રીત છે, ધ્યાનથી સાંભળજો. આ એક a નામનો સદિશ છે, હતો એમ ડ્રો કરી દો. ચાલો જે છે તે દિશામાં ડ્રો કરી દો. હવે b નું શું કરવાનું? તો b જો સરવાળો કરવો હોય તો તેની દિશા છે ઉલટે, આ રીતે તમે જે છે તે મૂકી દો. પણ તમારે જો તમે આ રીતે કરવા જશો a અને b, તો તમારો અહીંયા તો સરવાળો થઈ ગયો, પણ તમારે a માંથી b ને બાદ કરવો છે ને. બાદ કરવો છે તો તમારે b ની દિશા a ઉપર b ગોઠવવાનો, પણ b જે દિશામાં હોય એ દિશામાં નહીં. હવે મારી વાતને થોડું ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો. જો મારે a અને b નો સરવાળો કરવો હોય તો a ઉપર b ને મારે એ ઉપર b ને કઈ રીતે ગોઠવવાનો? b જે દિશામાં હોય એ જ દિશામાં ગોઠવવો પડે. પણ મારે a માંથી b ને બાદ કરવો હોય તો એ તો જે દિશામાં છે એ દિશામાં જ મારે મૂકવાનો છે, એટલી જ લંબાઈનો ડ્રો કરવાનો છે. પણ b ને મારે એ ઉપર ગોઠવવાનો, પણ b હોય એના કરતા વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો છે, વિરુદ્ધ દિશામાં. તો ધ્યાનથી સાંભળો. b આ બાજુ નહીં, પણ હું b ને આ બાજુ ગોઠવીશ. જે દિશામાં છે એના કરતા ઉલટી દિશામાં હું ગોઠવીશ. અને પછી તો આ કયો સદિશ થયો? b. પણ આ કયો સદિશ થયો? -b. ચાલો એક અહીંયા ધ્યાનથી સાંભળજો. સદિશ a અને એક સદિશ લઈ લઉં માઈનસ a, તો બંનેમાં ડિફરન્સ શું? આ a બરાબર ધારો કે 5 ન્યૂટન હોય તો આ એ 5 ન્યૂટન જ છે, a અને માઈનસ a. ફરક એટલો કે a ની દિશા છે એના કરતા માઈનસ a ની દિશા વિરુદ્ધ થવાની. એટલે આ રીતનું ધારો કે આ એક પદાર્થ છે, જો a આ બાજુ હોય તો માઈનસ a વિરુદ્ધ દિશામાં હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો કોઈ પણ સદિશની આગળ માઈનસ મૂકો એનો મતલબ એની દિશા વિરુદ્ધ થાય છે. ઉલટું બોલીએ તો કોઈ સદિશને ઉલટો કરો તો એની આગળ માઈનસ આવશે. તો આ તો b હતો, આ તમારો શું થઈ ગયો? -b થઈ ગયો. તો હવે તમે આ a એના ઉપર તમે આ તો આપણે કહ્યું જો a અને b નો સરવાળો કરવો હોત તો હવે આની આપણે કલ્પના જ કરવાની છે. હવે હું જોડી દઉં, આ a છે ને -b છે. હવે એવું માનો ને બે નામના બે સદિશો છે, એક a અને એક -b. એ બંનેનું જોડી દઉં તો તમને ખબર છે જે બે સદિશોને આપણે છેલ્લાની ટેલ ને પહેલાનો ટેલ અને છેલ્લાનો હેડ જોડો તો એનો સરવાળો મળે. તો અહીંયા મેં કયા બે સદિશોને જોડ્યા? a અને -b ને. તો અહીંયા શું થવાનો? સરવાળો કોનો થવાનો? a નો અને -b નો. પણ -b નો સરવાળો એટલે થયું તો શું કહેવાય? a - b થઈ ગયા. ખબર પડે? તો ચાલો બાદબાકી કઈ રીતે કરવી? પણ જો આ રીતે મેં ડ્રો કર્યું હોતું તો આના અહીંયા મેં દોર્યો તો b, તો આ જે મળવાનો હતો એ શું થવાનું હતું? a + b થવાનું હતું. જ્યારે આ શું થઈ ગયું? મારો a - b થઈ ગયો. તો આ રીતે બાદબાકી કરવી હોય તો સદિશ જે આપણે જે સદિશને ઉપર ગોઠવીએ છીએ એની જે દિશા હોય એના કરતા એક્ઝેક્ટલી તમારે વિરુદ્ધ દિશા લેવી, જેથી કરીને તમે a - b કરી શકો છો. તો હું બહુ લખીશ નહીં ભાઈ,
આકૃતિમાં તમે આને આકૃતિ દોરી દો, પછી અહીંયા a, આ b તો આ માઈનસ b, અહીંયા જોડી દો તો a પ્લસ b, અહીંયા જોડો તો a માઈનસ b. a માઈનસ b કઈ રીતે થયું? કારણ કે આ જે સદિશ છે એ b નથી રહ્યો, માઈનસ b છે. તો તમે a ઉપર b સદિશ ગોઠવો તો a પ્લસ b થાય, a ઉપર માઈનસ b ગોઠવો તો a અને માઈનસ b નો સરવાળો થાય, a અને માઈનસ b નો સરવાળો એટલે ઓલરેડી શું થઈ ગયું? a માઈનસ b થઈ ગયું. આ રીતે તમે a અને b ની બાદબાકી કરી શકો છો. કોઈને એમ હોય કે સર આવું કરવું હોય તો મારે તો a માંથી b ને પણ બાદ કરવો છે અને c ને પણ બાદ કરવો છે. ધારો કે ધ્યાનથી સાંભળજો, રફલી થોડું સમજાવું, તમારે નોંધ કરવા જરૂર લાગે, તમને એવું લાગે કે હું ભૂલી જઈશ, મને યાદ નહીં રહે, તો તમે નોંધ પણ કરી શકો છો. ધારો કે a માંથી b અને c બંનેને બાદ કરવા છે, કઈ વાંધો નહીં. ધારો કે આ a છે, આ b છે, ધારો કે આ c છે. ઓકે, તો એ જે દિશામાં છે ડ્રો કરી દો. ચલો, આ દિશામાં a હોય તો આ દિશામાં મેં a ડ્રો કરી દીધો, કારણ કે a તો માઈનસ નથી, એ તો પ્લસ જ છે. ધારો કે b છે તો ઉપર છે, તો એ તમારે નીચે કરવો પડશે, કારણ કે મારે તો માઈનસ b બનાવવાનો છે. આ a છે, આ માઈનસ b છે. c કઈ દિશામાં છે? આ બાજુ છે, પણ મારે તો માઈનસ c કરવો છે, તો ઉલટી દિશામાં લઈ જવું પડશે. તો માઈનસ c બસ જોડી દો. આ શું થઈ ગયું? કયા ત્રણ સદિશો થયા? a માઈનસ b અને માઈનસ c. હવે એમને હું એમને કનેક્ટ કરીને હું છેલ્લે ડ્રો કરું તો આ ત્રણ કોનો સરવાળો થશે? તો કે a નો માઈનસ b નો માઈનસ c નો સરવાળો થશે. તો a નો સરવાળો માઈનસ b નો સરવાળો, પણ પ્લસ કરીને માઈનસ કરું એટલે માઈનસ પ્લસ માઈનસ, માઈનસ b માઈનસ c. તો આ જે થયો એ a માઈનસ b માઈનસ c થયું. તો આવું તમે કરી શકો છો. તો ત્રણ સદિશો ડ્રો કરો અને પછી કહીએ હવે a માઈનસ b માઈનસ c કરતા, તો તમે આ રીતનું કામ કરી શકો છો. તો આ વાત હતી આપણે બાદ બાકીની મિત્રો. ઓકે, તો શું અભ્યાસ કર્યો આપણે? બે કરતા વધારે સદિશોનો ત્રિકોણની એટલે કે આલેખની રીતે સરવાળો કરો, પછી આ આલેખની રીતે સદિશોની બાદબાકી કરી, બે કરતા વધારે સદિશોને બાદ કરવા, એક કરતા વધારે સદિશને બાદ કરવા, એટલે કે આપણે ત્રણનું કોમ્બિનેશન જોયું, તો એ રીતે પણ કરી શકાય. આવું પણ હોય ઘણી વખત a પ્લસ b માઈનસ c પ્લસ d. આવું કરવું હોય તો આવું માઈનસ પણ છે c, તો ખાલી c ની જે દિશા હોય એના કરતા તમારે ઉલટો અને ડ્રો કરવો પડે. બાકી બધા તો તમારા પ્લસ છે, તો એમની જે દિશા હોય એ દિશામાં તમારે એમને ગોઠવવાના થશે. ચાલો, તો આ હતી આપણી આલેખની રીત. હવે જોઈએ સબાચની રીત. સબાચની રીત સદિશના સરવાળા માટે સબાચની રીત. સબાચ કોઈ વૈજ્ઞાનિક નું નામ નથી હોય, એવું લાગે કે સબાચની રીત એટલે સબાચ કોઈ વૈજ્ઞાનિક છે, એવું નથી. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, એને કહીશું સબાચની રીત. મેં નથી એવું ટૂંકું ફોર્મ બનાવ્યું, તમને એમ થાય સર પૂરું જ લખો, ને બુકમાં પણ ઘણી વખત એને સબાચ ટૂંકમાં કહી શકાય છે. તો સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત જોઈ. હવે આપણે જોઈએ સબાચની એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એના જેવી છે, કોઈ અલગ નથી પડતી ખાસ. પેલામાં ત્રિકોણ બનાવવાનો છે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય એ થોડુંક એની આઈડિયા મેળવી લઈએ. ભણ્યા હશો ધોરણ 8 9 પ્રાથમિકમાં પણ ભણ્યા હશો તમે. ધારો કે આ એક બાજુ છે અને એક આ બાજુ છે. જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ એક બાજુ છે તો આ પણ લઈ લો, તો આ બંને સમાંતર થઈ ગઈ અને આ સમાંતર થઈ ગઈ, તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ.
જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કહેવાય છે. આમાં આપણે એક સાથે બે સદિશોનો સરવાળો કરી શકીશું. ધારો કે એક આ એ સદિશ છે અને ધારો કે આ એક બી સદિશ છે. આ બી સદિશ છે, એનો મારે સબાચની રીતે સરવાળો કરવો છે. અહીં સદિશ એ અને બી નો સબાચની રીતે સરવાળો કરવો છે. શું કરવાનું સબાચની રીતમાં? આનું પ્રેક્ટિકલ પણ હોય છે મિત્રો. તમારે લેબની અંદર જાઓ તો આનો પ્રેક્ટિકલ પણ કરવાનો આવતો છે. સબાચની રીતે પ્રાયોગિક રીતે. આ તો આપણે થિયરી ભણીએ છીએ ને, આમ કરી દેવાનું, આમ દોરી દેવાનું, તે કરી દેવાનું. તો તમે કે પ્રેક્ટિકલી એ સબાચની રીતે તમે એ મૂલ્ય શોધી પણ શકો છો. એ ગરગડી હોય છે, બળ લટકાવવાનું છે, લેબમાં જશો ત્યારે શીખશો તમે. ચાલો, એ બી નો સરવાળો કરવો છે. ત્રિકોણમાં શું કરતા હતા? એક સદિશ ડ્રો કરતા હતા, એના હેડ ઉપર બીજો સદિશ ડ્રો કરતા હતા. અહીંયા એવું નથી કરવાનું, થોડુંક જ અલગ છે. પહેલા તો એ નામનો સદિશ છે, જ્યાં છે ત્યાં ડ્રો કરી દો. ચાલો, એ નામનો સદિશ ડ્રો કરી દીધો. બી સદિશને ડ્રો કરો. આ એ નામનો સદિશ ડ્રો કર્યો. બી સદિશને ડ્રો કરો. ક્યાં? એના હેડ ઉપર ના, બધાને અહીંયાથી એક જ મૂળમાંથી ડ્રો કરવાના. એક જ બિંદુ, ઓરિજિન બિંદુ એક જ રાખવાનું. તો બી ને તમે એમાંથી ડ્રો કરો. જે છે એ જ દિશામાં, જે છે તે જ દિશામાં તમે એને ડ્રો કરો. ચાલો, આ બી સદિશ ડ્રો કર્યો. આ એ સદિશ, આ બી સદિશ ડ્રો કર્યો. બસ હવે શું કરવાનું? કોને માપવાનું? આને જોડી દેવાનું? ના, એને ના જોડતા, ભૂલ ના કરતા. હવે આપણી રીતનું નામ જ શું છે? સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો તમને ચતુષ્કોણમાં બે બાજુ મળી ગઈ. બે બાજુ જાતે બનાવવાની અને પછી તમારે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરવાનો. જાતે આ રીતે તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂરો કરો. તો એક આ બાજુ આને સમાંતર થઈ ગઈ અને આને સમાંતર અહીંયા ડ્રો કરી દઈએ. એક બાજુ બીજી. આડું માની લઈશું કે આ એકબીજાને સમાંતર છે. તો આ બે બાજુ સમાંતર, આ બે બાજુ સમાંતર. આ રીતે તો શું કર્યું આપણે? જે બે સદિશો હોય એ બે સદિશોને એમના મૂલ્ય જેટલા, એટલે કે જેટલું મૂલ્ય હોય એટલી લંબાઈ રાખવાની. એક જ બિંદુમાંથી ડ્રો કરવાના. જે દિશા હોય એ દિશા જાળવી રાખીને એમને ડ્રો કરવાના. ત્યારબાદ એ બે સદિશો દોરાઈ ગયા પછી સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂર્ણ કરવાનો. સામસામેની બાજુ સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. પછી એનો વિકર્ણ બનાવવાનો. આ એનો જે વિકર્ણ બને, સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ જે બને, એ વિકર્ણ એ આપણને a પ્લસ બી આપે છે. તો આ રીતે તમે કામ કરી શકો છો. છે તો આલેખની રીત જેવી. જુઓ, તમે બી અહીંયા ડ્રો કર્યો, એની જગ્યાએ તમે બી અહીંયા ડ્રો કરતા મળો. તો આ બંને માપ તો સરખું જ છે. તો આ જો બી હોય તો આ પણ બી થાય. તો આ એક સદિશ, એના હેડ ઉપર બીજો જોડતો સદિશ થાય. એટલે એના જેવું જ છે, પણ આપણે અહીંયા એક બિંદુમાંથી એને બધા સદિશોને એક જ બિંદુમાંથી ડ્રો કરીશું. તો એનું લખાણ નથી લખતો, એને આપણે સમજવું હોય તો સમજી શકીએ કે અહીં એક બિંદુમાંથી સદિશ A અને સદિશ B ડ્રો કરવામાં, એટલે કે દોરવામાં આવ્યા છે. અહીં A ને અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવા માટે સદિશ A અને સદિશ B ને સમાંતર બાજુ દોરી સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરવામાં આવે છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એ પરિણામી અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એ સદિશ A અને B નું
પરિણામી સદિશ આપે છે. તો આ હતી આપણા સદિશના સરવાળાની સબાજની રીત. ઓકે, ચાલો તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ. તો આપણે જોયું કે એક કરતા વધારે સદિશોનો સરવાળો કરી શકાય છે, બાદબાકી કઈ રીતે કરવી, એક કરતા વધારે સદિશો કઈ રીતે બાદ કરવા, સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત એની વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડા આગળ જવાના છીએ, સદિશનું વિભાજન, એક એક્ઝામ્પલમાં પણ જવાના છીએ, તો એક નવી રીત શીખવાના છીએ. તો આટલું ધ્યાનમાં રાખજો મિત્રો. હા, એક ઢાળ શોધવાનું મેં તમને સૂત્ર ચેપ્ટર નંબર 3 આના આગળના ચેપ્ટરમાં આ ચેનલ ઉપર ભણાવેલું છે કે ઢાળ શોધવાનું સૂત્ર y ઘટક ભાગ્યા x ઘટક. તો એ પણ થોડું તમે નોટ્સ બનાવ્યું, રિવિઝન કરી અને આગળના લેક્ચરમાં બેસશો. તો જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું ત્યારે બાકીનું કામ સમજીશું. ઓકે, ચાલો તો મિત્રો આજની વાર્તાને હું આટલા સુધી રાખું છું. બાકીનું કામ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચર.